આ ઝાડુ લુચ્ચા છે, મને બિલકુલ સપોર્ટ નહીં કરતા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં જ છું. તો સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે હું બનાવું છું ચા. તો આજે મારા ઝાડુ થોડા વહેલા જવાના છે નોકરી પર, એટલે જાગી ગયા છે અને હાલમાં તો ટીવી જોવા બેસી ગયા છે દીક્ષા જોડે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. હું પહેલાં એમને ચા પીવડાવી દઉં, ચા નાસ્તો કરી લે એટલે પછી મારે ટિફિન બનાવવાનું સ્ટાર્ટ કરી દઉં દીક્ષા માટે. તો ચાલો બન્યા રહેજો. તો ગઈશ ચા મેં પી લીધી છે અને હવે ગિલોડા કાપવા બેઠી છું દીક્ષાને ટિફિન બનાવવા. બસ ચાળ જ પાડતા આવડે બીજું કઈ કેલી આસ્તા પપ્પાને કે ને વિડીયોમાં બોલવા કહું તારે નહીં બોલતા અને ચાડા પાડશે પાછળ રહીને. કઈ આવ પપ્પાને કે પપ્પાને જોન કશું કેવા આવે તમને મોબાઈલ જોયો ને તમને કેવા આવે છે. બ્રશ કર્યો જુઠ્ઠી હા કે પાછી આજે તો મોડી જાય ગઈ. મારી આસ્થાને બતાવજો. હાય કરો, હાય. હાય. તારા પપ્પા દેખે એલી. हाय की बच्ची, वो हाय की बच्ची, तो बाजी મમ્મી નું શીખવું પડે ને કેલી. हाय કરવા વાળી, બહુ બાજી હાય કરવા વાળી, હે તને જબરો આવડે છે. હાય કર આસ્તા. હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમે બી બોલો ગુડ મોર્નિંગ. તો આ ઝાડુ છે ને મને બિલકુલ સપોર્ટ નહીં કરતા. જો કેમેરા જોઈને ખબર નહીં શું થાય. બોલો ને ઝાડુ. પપ્પાને કે હાય કરાવું કે પપ્પાને. આસ્તાને તો જવાની ઉતાવળ છે. આ ઝાડુ લુચ્ચા છે, મને બિલકુલ સપોર્ટ નહીં કરતા. ફોટો નહીં પાડતા તે ક્યાં વિડીયોમાં બોલવાના કેલી મીતુ. તો ચાલો હવે જો હું શાક વઘારવા. ગાઈસ જમવાનું મારું બની ગયું છે, એટલે કે દીક્ષાનું ટિફિન બની ગયું છે અને દીક્ષાને મેં તૈયાર પણ કરી દીધી છે. જો બ્લડિંગ તો દીક્ષાને જવું છે દુકાન, એટલા માટે રીસાઈ રહી છે. આસ્તા આઈ, આસ્તા હાય કર દો. આસ્તા હાય કર દો. આસ્તા આ બાજુ હાય કર દો. જય માતાજી, રાધે રાધે. રાધે રાધે પણ કર દો. હાય, કેમ છો બધા? મજામાં. ગુડ મોર્નિંગ, જય માતાજી. બાય. તો ગાઈસ ઘરનું કામ મારું બધું થઈ ગયું છે અને હવે હું જઉં છું અમારા વાડામાં. તો એક બે ભીંડા રોપ્યા છે મમ્મીએ, તો કદાચ ભીંડા લાગ્યા હોય તો હું જોઈ આવું. આસ્તા મારી સૂઈ ગઈ છે, તો આસ્તા સૂવે ને તો જ મારાથી કશે પણ જવાય. તો આસ્તા આજે ગઈ હતી આંગણવાડીમાં રમવા માટે એની કાકી જોડે. તો કેટલો ટાઈમ રમી આવી, કલાક જેવું. તો આવીને પછી સૂઈ ગઈ છે. ભીંડારો છે પણ રસ્તામાં છે ને, એટલે પછી હોય કે ના પણ હોય. 2-4 ભીંડા દેખાય છે, મમ્મીએ રોપ્યા હશે તો. ફૂલ દેખાય છે, ભીંડા નથી લાગ્યા લાગે છે. તો આ છે અમારા ભીંડા. તો જુઓ ભીંડાના બહુ બધા ફૂલ આવી ગયા છે અને લાગવાના સ્ટાર્ટ પણ થઈ ગયા છે, હજુ લાગ્યા નહીં. તો આ છે કપાસની વાડી. જુઓ કપાસ અને તુવેર કરી છે આમાં.
મેં કીધું ફ્રી છું તો જોઈએ આવું ભીંડા છે કે નહીં. તો ગવાર પણ રોપ્યા હતા મમ્મીએ. જુઓ આ છે ગવારની. તો ગવારના પણ ફૂલ આવી ગયા છે. તો કપાસની લાઈનમાં અમુક અમુક જગ્યાએ મમ્મીએ રોપ્યા છે, કેમ કે મારી મિતિક્ષાને બહુ ભાવે છે એટલે. તો અમુક તો હજુ બહુ નાના છે. અહીંયા પણ છે, ફૂલ આવવાનું ચાલુ થઈ ગયા છે. હવે 2-4 દિવસમાં સિંગો આવી જશે. અને આ છે અલગ પ્રકારના ગવાર. આની સિંગો બહુ મસ્ત લાગે છે. જે ખાતા હશે ને એને ખબર હશે, મસ્ત છે. તો આ રહ્યા બીજા બધા ભીંડા. તો હજુ સ્ટાર્ટિંગ જ થાય છે. અહીં તો લાગવાનું ચાલુ થઈ ગયા છે, પણ આવડા નાના નાના છે. તો આવી કંઈ છે અમારી વાડી. તો જુઓ, અને આ છે તુવેર. તો તુવેર તો હજુ વાર લાગશે, ફૂલો નથી તુવેરના. તો હજુ 1-2 દવા છાંટશે પછી ફૂલો આવશે. તો ચાલો હવે પાછા જઈએ ઘરે. તો આ બહુ બધા વાંસ છે. જો કેટલા બધા વાંસ છે. એક ઉપર મોટું આમ મસ્ત છાંયડો થઈ રહે છે. આજે એક પણ કૂતરા નહીં લાગે, બાકી અહીંયા ગાડી કૂતરા હોય જ છે. એટલો તડકો નહીં, પણ ગરમી તો ખતરનાક લાગે છે. વાદળવાળી ગરમી છે. વાદળ પણ છે અને ગરમી હોય એવી પડે છે બહુ બધી. તો આજે ટ્રેક્ટર અહીંયા જ મૂક્યું છે. તો ખેતર લોટરી મારવા જવાના છે. તો જો આ ઝાડુનું નામ લખ્યું જ ને, નંબર છે ઝાડુનો. ચાલો હવે જતા રહીએ ઘરમાં. બપોરનો ટાઈમ થઈ ગયો છે અને મારે બાંધવાનો છે સાવેણો, કેમ કે ઘરના બધા સાવેણા તૂટી જાય છે. 1-2 દિવસ ચાલે છે. જે તુવેરની કરાઠી હોય છે ને એમનાથી મમ્મી બનાવ્યા હતા સાવેણા, પણ તૂટી જાય છે. તો આ ટાઈપના કાકા લાવ્યા હતા. તો આ થોડા વધારે ચાલી જાય છે, અઠવાડિયા જેવું તો ચાલી જશે. તો કાકાએ મને એ બાજુ ખેતર બાજુથી કાપી આપ્યા છે, કેમ કે હું તો જતી નહીં. એટલે મેં કીધું કાકાને કે મને પણ કાપી આપજો. એટલે કાકા લાવ્યા હતા. તો આસ્તા ગઈ છે કાકા જોડે રમવા. તો તેટલી વાર હું સાવેણો બાંધી દઉં. તો ગાઈસ ચા મારી બની ગઈ છે અને આજે ખારી જોડે ખાઉં છું મેં, ખારી અને ચા. તો જો ગાઈસ મેં કચરો વાળતી હતી, પણ મારી મીતુ કહે છે મમ્મા મેં વાળી દઉં. તો જો મારી મીતુ વાળે છે. તો મેં અત્યારે નવો સાવેણો બાંધ્યો તો એનાથી વાળે છે. તો એક બાજુ તો એનું જ કચરું પડે છે. અને વરસાદ હો ચાલુ થઈ ગયો, છાંટા છાંટા. વાળી દઉં બેટા? મેં થાકી જઈશ લે. તો ગાઈસ ચા પીને હું થોડી વાર બહાર બેઠી છું. તો ગરમી જેવું લાગે છે અને લાઇટ પણ નથી આવી એટલા માટે. તો પછી હું અહીંયા બહાર આવી ગઈ છું. આ છે મારા મસ્ત મજાના છોડ. આ છે લક્ષ્મીવેલ, મની પ્લાન્ટ. ખાલી મારા એલોવેરા બગડી ગયા છે, પીળા પીળા દેખાય છે. વરસાદ પડે તો કદાચ આ ટગરીનું
ઝાડ ઉપર એનો પડછાયો આવે છે એટલે કે છાંયડો ને છાંયડો રહે છે એટલા માટે કે ખબર નહીં બગડી ગયા છે. થોડી વાર લાઈટ આવે તો અહીં સુધી અહીં બેસું, તમારી જોડે થોડી વાર વાતો કરું, તો શું કરવાનું આવે. લાઈટ પણ છે નહીં ઘરમાં. હવે કચરો વાળવાનો છે, વાસણ ધોવાના છે, પછી જમવાનું બનાવવાનું છે. એ તો રોજનું કામ જ હોય છે, એ કારે પતવાનું પણ નહીં યાર. છોકરીઓને જ કેમ આટલું બધું કામ કરવાનું હોય. મેં તો ઉઠું તારની કામ કરું, મારું કામ જ નહીં પતતું આખો દિવસ. એકવાર મિતિક્ષાનું ટિફિન બનાવવાનું હોય છે, પાછું બપોરે જમવા માટે બનાવવાનું હોય. 2 ટાઈમ તમારે જમવાનું જ બનાવવાનું. સવારમાં ઉઠીને તો 7, 7:30 એ જ કામ કરવાનું હોય, જમવાનું બનાવવાનું. પછી પાછી 10:30, 11 વાગે બનાવવું. પછી થોડી વાર આમ કલાક જેવું આરામ મળે ત્યારે આસ્તા જાગી જાય છે. તો આજે તો મમ્મી એને ઊંઘવા નથી દીધી અને બધું કામ મારું પત્યું હતું 12 વાગે, ત્યારે પછી સુવડાવીને એટલે આજે થોડી વધારે ઊંઘી. 2:30 વાગ્યા સુધી ઊંઘતી હતી. એટલે હવે રોજ એવું જ કરીશ, એટલે થોડો ટાઈમ તો મને આરામનો મળે. તો અત્યારે કાકાને તો ઈચ્છા આવી નહીં એટલે હું થોડી વાર શાંતિથી બેસી લઉં, કેમ કે હવે કામ જ કરવાનું છે. અને તમે વિચારતા હશો કે મારા હસબન્ડ કેમ વિડીયોમાં નથી આવતા. તો મારા હસબન્ડને બહુ શરમ આવે છે, ખબર નહીં. કેમેરા ઓન કરું ને તો એમની બોલતી જ બંધ થઈ જાય છે. હવે બધાનું એવું હોય, હવે બધા તો કમ્ફર્ટેબલ ના હોય એટલે કંઈ ટ્રાય કરું છું કે એમને આદત પાડું. પણ આમ વધારે જઈએ છે, મોબાઈલ જોઈને સાઈડમાં જ જતા રહ્યા. અને ખાસ કરીને એ ફોટા પણ નથી પાડતા, ખાલી મોબાઈલ હારા યુઝ કરે, પણ એનો કોઈ મતલબ જ નહીં. કેમ કે ફોટો નહીં પાડતા, કશું જ નહીં. ફોટો નહીં પાડતા તો વિડીયો તો શું બનાવવાના. એટલે એમને આદત પડે તો ઠીક, બાકી તો એવું જ આવે. મારે એકલા જ વિડીયો બનાવવો પડે છે. અને મમ્મી લોકોને હજુ મેં વિડીયોમાં નહીં લીધા. હું હવે ટ્રાય કરીશ કે વિડીયોમાં એમને પણ લવ, એટલે તમને બધાને પણ આમ વિડીયો જોવાનું ગમે. કારણ કે મને એકલા જોઈને તમે પણ બોર થઈ જતા હશો. હું પોતે જોઉં છું તો હું પણ બોર થઈ જાઉં કે જાણે આખો દિવસ કોણ આને એકલાને દેખે એવું થઈ જાય ને. એટલે મેં વિચાર્યું છે કે હવે જાડુને પણ વિડીયોમાં લાવીશ, મમ્મી પપ્પાને તો હવે પપ્પા થોડા મોટા છે એટલે મને જ અનકમ્ફર્ટેબલ થઈ જાય છે. એટલે પપ્પાને તો નહીં ખબર, પણ મમ્મીને લાવવાનું હું ટ્રાય કરીશ. તો જાડુને પણ હું આદત પડાવીશ હવે ધીરે ધીરે. તો ચાલો ગાઈસ, આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરીશ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને તમારી ઈચ્છા હોય તો શેર પણ કરી દેજો. તો ચાલો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. જય માતાજી, બાય બાય.